ખેડૂત મિત્રો, વિદેશી રૂ કપાસ બજાર સુધરી છે, પણ આ નો નડે તો એવું કયું ફેક્ટર છે કે જે આવનારા સમયમાં કપાસ બજારને અસર કરી શકે છે? વૈશ્વિક પરિબળો છે તેની વિગતવાર અપડેટ આજે મારી પાસે પૂરતો સમય છે, એટલે વિડીયો ઘણો બધો લાંબો થશે. જે ખેડૂત મિત્રોને નિરાત હોય તે જ આપણો કપાસ બજારનો વિડીયો છે તે આખો સાંભળે, બાકી છોડીને જઈ શકે છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 13/6/2026 છે, પરંતુ વાયદા બજારમાં શનિ રવિ રજાનો માહોલ હોય છે. એટલે ગઈકાલે એટલે કે તારીખ 12/6/2026ના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.06 સેન્ટ જેટલો વધીને 76.42 સેન્ટ, ક્રૂડ ઓઇલનો વૈશ્વિક ઇન્ટરનેશનલ વાયદો WTIનો $2.83 જેટલો ઘટીને $84.88, બ્રેન્ટ ઓઇલ પણ $3.05 ઘટીને $87.33, ડોલર ઇન્ડેક્સ $0.100 ઘટીને $99.750, એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન 2026નો વાયદો ₹26 જેટલો વધીને 3547, જુલાઈ 2026નો વાયદો ₹3 જેટલો વધીને 3546ની આસપાસ બંધ આવેલો છે. હવે શંકર રૂ આપણી ગાંસડી છે, ખાંડીનો ભાવ ₹150 જેટલો વધીને 60,800થી 61,000, કપાસિયાના 20 કિલોના ભાવ 880થી 925, કપાસિયા વોશ 1480થી 1485, કપાસિયા ખોળ 60 કિલો બ્રાન્ડ આવે છે સારામાં સારી ક્વોલિટીવાળો, તેના 2450થી 2600. ન્યૂયોર્ક કોટન વાયદામાં હું જાણું છું ત્યાં સુધી લગભગ ન્યૂયોર્ક કોટન વાયદામાં સર્ટિફાઈડ રૂની ગાંસડીનો સ્ટોક 2,57,511 ગાંસડીનો છે, અને આનો વજન છે એક ગાંસડીનો 218 કિલોની આસપાસનો છે. હવે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે વૈશ્વિક લેવલે ગઈકાલે ક્રૂડ ઓઇલના વાયદામાં મોટા ઘટાડા થયા. આપણને ખ્યાલ જ છે કે ક્રૂડ ઓઇલ ઘટે એટલે કપાસ બજાર ઉપર તેનું સીધું જ દબાણ જોવા મળે. હવે આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદામાં સર્ટિફાઈડ રૂનો સ્ટોક પણ ખૂબ સારો એવો ઊંચો છે. ક્રૂડ ઓઇલ સતત ઘટશે તો ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં દબાણ આવશે, કારણ કે આપણને ખબર જ છે કે સિન્થેટિક ફાઇબર કૃત્રિમ રેસા છે તે પેટ્રોલિયમ પેદાશોમાંથી, ખાસ કરીને ક્રૂડ ઓઇલ વૈશ્વિક લેવલે સસ્તું થાય એટલે તેમાંથી બનાવવા માંડે અને કુદરતી કાચા કપાસની માંગમાં ઘટાડો થાય. આ સત્ય હકીકત છે. મને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ, તમારી વાત સાચી હતી, 1950 જેવી બજાર થઈ ત્યારે કપાસ વેચી નાખ્યો હોત તો સારું હતું. ખેડૂત મિત્રો, અમારી પાસે સેબીનું લાયસન્સ નથી એટલે આપણે આગાહી નથી કરતા, બાકી આછો પાતળો અંદાજ છે મને ક્યારેક આવી જતો હોય છે. બજારનું સંપૂર્ણ જ્ઞાન હું ધરાવું છું તેવું નથી, મારા કરતાં વિશેષ જ્ઞાન અનુભવી ખેડૂત મિત્રો પાસે પણ હોય છે, તે સત્ય હકીકત છે. ઘણા બધા ખેડૂત ભાઈઓએ આપણી ઈશારામાં જે વાત અમે કરતા હતા, હું તમને અવારનવાર કહેતો હતો કે માત્ર વાયદા બજાર ઉપર આધાર રાખતા નહીં, વાયદા બજારમાં રોકાણકારો ગમે ત્યારે પલટી મારતા હોય છે. અને મેં તમને કહ્યું પણ હતું કે કેવી રીતે પલટી મારે, તો કે મુખ્ય કારણ છે કે અમેરિકાનો જે મોટામાં મોટો કપાસનો વાવેતર વિસ્તાર ગણાય છે તે ટેક્સાસ વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળતી હતી, અને ત્યારે હું તમને ભારપૂર્વક કહેતો હતો કે ટેક્સાસમાં સારા વરસાદની આગાહી થઈ જાય તો ન્યૂયોર્ક કોટન વાયદો સડસડાટ ઘટી જાય. તમે જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો 80 સેન્ટની ઉપરની સપાટીએ ચાલતો હતો ત્યારે આપણે અહીંયા બજાર છે તે ભારતમાં 2000ની આસપાસ પહોંચી ગઈ હતી, અને અત્યારે તમે જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો 76.42 સેન્ટની આસપાસ છે. એટલે ગઈકાલે કપાસના 20 કિલોના ભાવ 1560થી 1825 સુધી જોવા મળ્યા હતા. 1825 ઊંચામાં ઊંચો ભાવ અમુક જગ્યાએ જ બોલાયેલો હતો, બાકી એવરેજ 1700થી 1750 કે 1800 સુધી કપાસ છે તે સારામાં સારી ગુણવત્તાવાળો હોય તો તેના ભાવ છે તે બોલાતા હતા. આપણે ખેડૂત મિત્રોને તેવું પણ કહેતા હતા કે તમારા હૃદય ઉપર તમારા કપાસનો
તમને સંતોષકારક ભાવ લાગતો હોય એટલે જે તે નિર્ણયો લઈને શું કરવું તે તમે વિચારી લેજો. પરંતુ ઘણા બધા સાણા સમજુ ખેડૂત મિત્રોએ આ વાતનો ફાયદો ઉઠાવીને વેચાણ પણ કરેલું છે અને ખૂબ સારામાં સારી કપાસ બજારનો લાભ પણ મેળવેલો છે. ટૂંકમાં 1900 ઉપરની બજાર લેવાવાળા જૂજ ખેડૂત મિત્રો છે. બાકી ત્યારે પણ 2000ની આશામાં જે ખેડૂત મિત્રો રાચતા હતા તે ખેડૂત મિત્રો પાસે હજી પણ કપાસ પડ્યો છે અને સારી બજારનો લાભ નથી મેળવી શક્યા. ઓલ ઓવર આ વર્ષે મોટાભાગના ખેડૂત મિત્રો, હું હોઉં કે તમે હોવ, ટૂંકમાં મોટાભાગનો ભારતનો ખેડૂત વર્ગ 1450થી 1600ની આસપાસ કપાસનું વેચાણ કરીને કપાસનું વેચાણ કરીને નીકળી ગયો છે. બાકી 1900 અને 2000નો ભાવ તો માત્ર જૂજ કદાચ 10,000 એક બે ખેડૂતો લીધો હોય તો ભલે, બાકી આ બજારનો લાભ કોઈ સામાન્ય ખેડૂતો નથી લઈ શક્યા. હવે ખેડૂત મિત્રો, ક્રૂડ ઓઇલના વાયદા શા માટે ઘટી રહ્યા છે? તો આપણને ખબર જ હતી કે વૈશ્વિક અસ્થિરતા, જેમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ઊભો થયો તેને કારણે જે હોર્મુઝની ખાડીમાંથી જે નીકળતો દરિયાઈ સમુદ્રી માર્ગ છે તે બંધ થવાથી ક્રૂડ ઓઇલની સપ્લાયમાં વિલંબ થયો, ઘટાડો થયો, હોર્મુઝ બંધ થયું. આવા અનેક કારણોને લીધે ક્રૂડ ઓઇલના વાયદામાં તોફાની તેજીનો વંટોળ ફૂંકાણો અને અત્યારે યુદ્ધ સમાપ્તિના સમાચાર ચાલતા હોવાથી ખેડૂત મિત્રો, આ ચર્ચાના જોરથી જ બજાર છે તે ક્રૂડ ઓઇલનું સતત ઘટી રહ્યું છે તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે. કારણ કે ક્રૂડ ઓઇલ છે તે ખેડૂત મિત્રો વધી જાય એટલે સિન્થેટિક ફાઇબર છે, નાયલોન હોય, પોલિએસ્ટર હોય, કૃત્રિમ રેસા જે પેટ્રોલિયમ પેદાશોમાંથી બનતા હોય તે ઘણા બધા ખર્ચાળ અને મોંઘા થઈ જાય. જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું થાય ત્યારે આ જ સિન્થેટિક જે ફાઇબર છે, કૃત્રિમ રેસા, નાયલોન અને પોલિએસ્ટર તે બનાવવું ઘણું બધું સસ્તું થઈ પડે. એટલા માટે કુદરતી કાચા કપાસની માંગમાં મોટો ઘટાડો આવે છે અને કુદરતી કાચા કપાસની હાજર માંગ ઘટે એટલે વાયદા બજારમાં મોટા રોકાણકારો છે તે નફો બુક કરીને ટેકનિકલી વેચવાલી છે તે ઘણી બધી વધારી દે. આને કારણે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે એક સામટો મોટા કડાકા ભડાકા સાથે મંદીમાં ઘટવા લાગે. મંદીમાં વાયદા ઘટે એટલે હાજર બજારમાં પણ ઘટાડો જોવા મળે. આ સત્ય હકીકત છે. હવે ક્રૂડ ઓઇલમાં ખેડૂત મિત્રો અત્યારે વૈશ્વિક પોઝિશન શું છે કે જે ઓપેક દેશો છે જેને ઉત્પાદનમાં ધીમે ધીમે કાપ મૂક્યો હતો અને હવે તે કાપ છે તે પાછો ખેંચવાની તૈયારીમાં છે. એટલે બજારમાં સપ્લાય વધારવાની યોજનાઓ છે તે શરૂ થઈ જાય. હવે નોન ઓપેક જે દેશો છે તેનું પણ રેકોર્ડ ઉત્પાદન છે, જેમાં અમેરિકા હોય, બ્રાઝિલ, કેનેડા જેવા બિન ઓપેક દેશો છે તે રેકોર્ડ સ્તરે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન છે તે કરી રહ્યા છે. એટલે બજારમાં સપ્લાય વધારે છે અને સામે માંગ ઓછી છે. આને કારણે પણ ક્રૂડ ઓઇલના વાયદા છે તે ઘટી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બીજું કે અમેરિકાનો જે ડોલર ઇન્ડેક્સ છે તે ઘણો બધો મજબૂત થઈ રહ્યો છે. હવે આપણને ખબર જ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો વેપાર છે તે અમેરિકી ડોલરમાં થાય છે. જ્યારે ડોલર મજબૂત થાય ત્યારે અન્ય કરન્સી ધરાવતા દેશો જેમ કે ભારત માટે ક્રૂડ ખરીદવું મોંઘું બને છે, જેથી વૈશ્વિક સ્તરે તેની ખરીદી પર થોડી બ્રેક લાગે છે અને ભાવો છે તે દબાય છે. હવે ડોલર મોંઘો થાય એટલે ક્રૂડ ઓઇલ પણ આપણને ઘણું બધું ઊંચા ભાવમાં મળે. વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણો બધો ઘટાડો છે, પરંતુ ડોલર ઇન્ડેક્સ મજબૂત ચાલતો હોવાથી ક્રૂડ ઓઇલ છે તે આપણને ઘણું બધું મોંઘું પડે. એટલે આપણે ત્યાં પણ ખેડૂત મિત્રો બહારથી રૂની આયાત કરવી હોય તો US ડોલર મોંઘો થઈ જાય તો ઘણો બધો ભાવ છે તે વધારે ચૂકવવો પડે. ત્યારે મોટા નીતિ વિષયક ફેરફારો છે તે ઉપર લેવલેથી આવતા હોય છે જે આપણા હાથમાં નથી. આ ઉપરાંત ટેકનિકલી સેલિંગ છે તે વાયદામાં વધી જાય છે. કોમોડિટી માર્કેટમાં મોટા મોટા ફંડ હોય કે ટ્રેડર્સ હોય તે મંદીની પોઝિશન છે તે કદાચ હળવી કરે, મંદીની પોઝિશન કાપે એટલે વેચવાલી છે તે ઘણી બધી વધારી દે અને એક સામટી વેચવાલી આવે એટલે વાયદા બજાર છે તે ઘટે.
આ ઉપરાંત બીજા પણ ઘણા બધા કારણો છે જેની આપણે અત્યારે ચર્ચા નથી કરતા, કારણ કે અમેરિકામાં પણ કપાસના પાકની સારી સ્થિતિ છે તે ટેક્સાસમાં વરસાદ થવાથી સુધરી રહી હોય અને ઉત્પાદનનો અંદાજ છે તે કદાચ વધવાની સંભાવનાએ પણ ન્યૂયોર્ક કોટન વાયદા બજારમાં દબાણ જોવા મળી રહ્યું હોય. આ ઉપરાંત ન્યૂયોર્ક કોટન વાયદામાં સર્ટિફાઈડ રૂનો સ્ટોક છે તે અંદાજે 2,57,511 ગાંસડીની આસપાસ, ટૂંકમાં 2.5 લાખ ગાંસડીથી ઉપરની સપાટીએ પહોંચ્યો છે. તેને કારણે પણ કદાચ વાયદા બજારમાં હળવું દબાણ છે તે જોવા મળ્યું હોય. આવા અનેક કારણોને લીધે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે દબાઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ રીતે આપણને લાગી રહ્યું છે અને ભારતમાં ચોમાસાની સિઝન છે તે માથે આવી રહી છે. એટલે આપણે ત્યાં વાવેતરના કેવા આંકડાઓ મૂકવામાં આવે છે તે ફેક્ટર પણ ભારતીય કપાસ બજાર ઉપર કેવી અસર જન્માવે છે તે આપણે જોવાનું રહે છે. હવે ખેડૂત મિત્રો, વિદેશી રૂ બજાર સુધરી છે જેનો ખ્યાલ આપણે ખેડૂત મિત્રોને આપી દઈએ. દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશની રૂની ગાંસડીના કેવા ભાવ ચાલે છે તે પણ આપણે અપડેટ છે તે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી 10/6/2026ના રોજ 61,000 હતા. તે 11/6/2026ના રોજ પણ 61,000 રૂપિયા છે. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 10 તારીખે 53,095 હતા. તેમાં સીધો જ 998 રૂપિયાનો વધારો થઈને 11/6ના રોજ 54,093. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 10 તારીખે 56,231 હતા. તેમાં પણ 750 રૂપિયાનો વધારો થઈને 11 તારીખે 56,981 રૂપિયા ભાવ છે તે જાણવા મળી રહ્યો છે. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 10 તારીખે 77,439 રૂપિયા ભાવ હતો. તેમાં 191 રૂપિયાનો ઘટાડો થઈને 11 તારીખે 77,248 રૂપિયા ભાવ થઈ ગયો છે. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 10 તારીખે 78,514 રૂપિયા ભાવ હતો. તેમાં 147 રૂપિયાનો ઘટાડો થઈને 11 તારીખે 78,367 રૂપિયા ભાવ થઈ ગયો છે. બ્રાઝિલના રૂના ભાવ 10 તારીખે 60,234 હતા. તેમાં 284 રૂપિયાનો વધારો થઈને 11 તારીખે 60,518 રૂપિયા ભાવ થઈ ગયો છે. ખેડૂત મિત્રો, કપાસ રૂ બજાર છે તે વૈશ્વિક લેવલે સુધરી છે, પરંતુ ક્રૂડ ઓઇલના વૈશ્વિક ફાયદાઓ ઘટતા આવનારા સમયમાં કપાસ બજાર ઉપર કેવી અસરો જન્માવે છે તે આપણે જોવાનું રહે છે. બાકી અત્યારે સારા કપાસના ભાવ પણ 1,560થી 1,825ની વચ્ચે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ભાવ ચાલી રહ્યા છે તેવી માહિતી છે તે અમને મળી રહી છે. તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તેની તમામ અપડેટ અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આપણે ખેડૂતોને અવારનવાર ભલામણ કરીએ છીએ કે જ્યારે તેજીનો વંટોળ હોય ત્યારે માલ વેચીને હળવા ફૂલ થઈ જવું ખૂબ સારામાં સારું, કારણ કે તેજીમાં કોઈ વેપારી છે તે તમારો નબળો કપાસ નીકળે તો પણ ચાળા ન કરે. ટૂંકમાં મંદીમાં થોડુંક નબળું નીકળે તો ઘણો બધો ભાવફેર છે તે ઘણી જગ્યાએ થતો હોય છે. એટલે હંમેશા જ્યારે તેજી આવે ત્યારે તેજીનો લાભ લઈ લેવો ખૂબ સારામાં સારો ડાહ્યા સાણા સમજુ ખેડૂતોનો આ અભિપ્રાય છે. અને ઘણી વખત આપણે અતિ લાલચમાં ઘણી બધી નુકસાની ખેડૂત મિત્રો ભોગવતા હોઈએ છીએ. એટલે ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તેનું ખાસ આપણે ધ્યાન રાખીએ તો આપણી ઉપજનો સારામાં સારો લાભ આપણે જ્યારે તેજી મળે ત્યારે વેચાણ કરીને મેળવતા રહીએ તો આપણે ખેતીમાં ટકી રહીએ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. આભાર.